મિત્રો તમે સેકન્ડ હેન્ડ ચોપડીઓનો બજાર એવું સાંભળ્યું છે? પાઠ્યપુસ્તકનું સેકન્ડ હેન્ડ બજાર, જૂના પુસ્તકો. આ બજાર આપણું 100 વર્ષ જૂનું છે. 100 વર્ષ જૂનું હોવાથી અહીંયા આગળ તમામ ગુજરાતના વેપારીઓ, વાલીઓ પુસ્તકો ખરીદવા માટે આવે છે. અહીંયા આગળ નવનીત, અપેક્ષિત, કોઈ પણ સ્ટ્રીમની તમે માંગો, એન્જિનિયરિંગની, કોમર્સની, આર્ટ્સની બધી જ પુસ્તકો અહીંયા મળી રહે. હું અહીંયા 40 વર્ષથી ધંધો કરું છું. જૂના નવા પુસ્તકો બધા રાખીએ છીએ. 50% ડિસ્કાઉન્ટ રાખીએ છીએ. એક બહુ મોટો વર્ગ છે જેને પુસ્તકો પરવડતી નથી, તો એ લોકો આવા જૂના પુસ્તકો લેવા આવે છે. ખબર નથી કે આ પુસ્તક ક્યારે કોણે વાંચી છે. આ જૂના બજારમાંથી પુસ્તકો ખરીદીને ઘણા બધા વિદ્યાર્થીઓ આઈપીએસ, આઈએએસ મોટા અધિકારીઓ બન્યા છે. જૂના પુસ્તકોનો એક બીજો બી ફાયદો હોય છે, ત્યાં કોઈ સારા વિદ્યાર્થીની ચોપડી તમારા હાથમાં આવી જાય ને તો એને બધું અંડરલાઈન કરેલું હોય, આઈએમપી છે, મહત્વનું છે એવી નોટ્સ લખેલું હોય. ઘણા બધા પુસ્તકો બાઇન્ડિંગ કરેલા મળી જાય એટલે આપણે બાઇન્ડિંગ ના કરાવવું પડે. તો આજના વિદ્યાર્થીઓ જે છે, આજના જે બાળકો છે, એને એક વસ્તુ માંગે છે ને તો એને બે મળે છે. પણ આ જે જૂની પેઢી છે ને, આ બજારોમાંથી જૂના પુસ્તકો વાંચીને પાસ થઈને આવી છે. તો તમારા સર્કલમાં, તમારા પરિવારમાં બાળકો હોય તો એને અમદાવાદ ફર્નાન્ડીઝ બ્રિજ નીચેનું આ જે પુસ્તકનું જે જૂનું બજાર છે ને એને બતાવવા લાવો. એને ખબર પડે કે જીવન કેટલું સંઘર્ષપૂર્ણ છે, ભણતર કેટલું સંઘર્ષપૂર્ણ છે. આજના વિદ્યાર્થીઓને તો ખબર જ નથી કે આવું કોઈ માર્કેટ હોય. આ જો કેટ કેમનું પુસ્તક છે, સીબીએસસી, યુપીએસસી, જીપીએસસી બધી જ તૈયારી કરવાના પુસ્તકો અહીંયા તમને મળી જાય. નોટબુક્સનું બી, સ્ટેશનરીનું બી મોટું બજાર છે. લગભગ 200 દુકાનો છે અહીંયા. બધાને પોસાય એ પ્રમાણેનું માર્કેટ છે. ગરીબ હોય, માલદાર હોય, એન્જિનિયરિંગ, મેડિકલના પુસ્તકો 50%થી બી નીચા ભાવમાં અહીંયા મળી રહે છે. આખા અમદાવાદથી વિદ્યાર્થીઓ અહીંયા પુસ્તકો ખરીદવા આવે છે. અમદાવાદના ફર્નાન્ડીઝ બ્રિજની નીચે આ મોટો બજાર છે જ્યાં તમને અડધા ભાવમાં પુસ્તકો મળી રહે છે. અમે પણ આવા જૂના પુસ્તકોમાંથી ભણીને પાસ થયા છીએ. લોનો અભ્યાસ હોય કે મેનેજમેન્ટનો હોય કે આંતરપ્રિન્યોરશિપનો હોય કે કોમર્સનો હોય, વિદ્યાર્થી કાળ તરીકેની બધી જ પુસ્તકો મેં આ બજારમાંથી ખરીદેલી છે. જૂની પુસ્તકો વાંચીને અમે ભણ્યા છીએ, પાસ થયા છીએ. આ બધી જ પુસ્તકો જો અહીંયા બંચ લગાવેલા છે, કોઈ કોમર્સનું છે, કોઈ આર્ટ્સનું છે, કોઈ એન્જિનિયરિંગનું છે, બધે થપ્પા અહીંયા તૈયાર હોય. તો જો તમે અમદાવાદના આ ફર્નાન્ડીઝ બ્રિજ નીચેથી ક્યારે જૂના પુસ્તકો ખરીદ્યા હોય, જૂના પુસ્તક વાંચીને ભણ્યું હોય, તો કોમેન્ટમાં તમારો અનુભવ શેર કરજો. કહેવાય છે જ્ઞાન ક્યારે જૂનો થતું નથી, ચોપડી ભલે જૂની થઈ જાય. તમને આ વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ચલો, અમદાવાદથી પોઝિટિવ પાજીના રામ.